વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સંદેશો છે કે તમે તમારા બાળકને ખૂબ સારી વસ્તુ શીખવાડી રહ્યા છે. પહેલી વાત, આજના મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં જો બાળક કોઈ પણ કળા, હું તો સંગીતની વાત નથી કરતો, કોઈ પણ કળાની તરફ ડેપ્થમાં જશે તો ચોક્કસપણે કદાચ બહુ સારો કલાકાર ના બને, પણ હું ચોક્કસપણે કહી શકું છું કે એક સારો માણસ જરૂર બનશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિશેષ પોડકાસ્ટ સિરીઝની અંદર. કહેવાય છે ને કે સંગીત એક સાધના છે. સંગીત એ આત્માનો એક ખોરાક છે. સંગીત પ્રાર્થના છે અને સંગીત શાંતિ છે. સંગીતથી ઘણી બધી મુશ્કેલીઓની અંદર રાહત પણ મળી શકે છે અને સંગીત એ જીવન સાથે જોડાયેલી એક અવિરત યાત્રા છે. અને આવા જ સુંદર સંગીતને શીખવી અને જીવનને વધારે સુંદર અને મધુર બનાવનાર એક સંગીત ગુરુ એવા દીપકભાઈ કંસારા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ખબર છે .comના માધ્યમથી આજે સાહેબ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. દીપકભાઈ, આપ સંગીત ગુરુ તરીકે સુરત શહેરમાં ખૂબ મોટું નામ ધરાવી રહ્યા છો અને આપે ઘણા બધા શિષ્યોને અત્યાર સુધી સંગીત શીખવ્યું છે. તો આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો? પરિચયમાં તો હું એવું કહીશ કે હું એક સંગીતનો સાધક, એક વિદ્યાર્થી છું અને હજુ પણ સંગીત શીખી રહ્યો છું એવું હું માનું છું. આપ સંગીતની કોઈ એકેડમી ચલાવો છો, આપ સંગીત ગુરુ તરીકે કાર્ય કરી રહ્યા છો, તો સંગીત આપ બાળકો સુધી કયા માધ્યમથી કેવી રીતે પહોંચાડી રહ્યા છો? હું હાલમાં મારી સ્વરમ મ્યુઝિક એકેડમી નામની સંસ્થા છે જે અડાજણ પાલમાં સ્થિત છે અને ત્યાં હું શાસ્ત્રીય સંગીતના વર્ગો ચલાવી રહ્યો છું. એમાં શાસ્ત્રીય ગાયન, સુગમ સંગીત, હાર્મોનિયમ, તબલા, ગિટાર, સિતાર, વાયોલિન, ફ્લૂટ વગેરેના વર્ગો આપણે ત્યાં ચાલી રહ્યા છે. તમે આટલી બધી વસ્તુ બોલી ગયા કે આટલા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તમે બાળકોને ચલાવતા શીખવી રહ્યા છો, વગાડતા શીખવી રહ્યા છો, તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટની એક્સપર્ટાઇઝ તમે કેવી રીતે મેળવી અને કયા ઉંમરથી મેળવવાની શરૂઆત કરી? હા, હું એવું કહીશ કે આટલા વાદ્યોની એક્સપર્ટાઇઝ મારામાં નથી. આપણે ત્યાં ફેકલ્ટી રાખી છે. હું મારું એક્સપર્ટાઇઝ તો ના કહી શકાય, પણ હું જે સારું જાણું છું એ હું શાસ્ત્રીય ગાયન, તબલા અને હાર્મોનિયમ અને બાકીમાં ફેકલ્ટીઝ રાખી છે. કારણ હું એવું સમજું છું કે હું નથી શીખવાડી શકું એવું નથી, પરંતુ જે તે ફિલ્ડનું જૈસા કામ ઉસી કો સાજે ઉસકા કામ ઉસી કો, એના જેવું છે. એ તો હું બધું કરાવીશ તો કદાચ વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય ના મળી શકે. બરાબર છે. એટલે દરેક વસ્તુનો જે એક્સપર્ટાઇઝ હોય અથવા જે આપણી વિશેષ આવડત કહી શકું, એ વિશેષ આવડત બાળકોની સુધી વ્યવસ્થિત રીતે પહોંચે એ આપનો વિચાર ખરેખર ખૂબ આદરણીય વિચાર છે. સાહેબ, તમે શાસ્ત્રીય સંગીતની વાત કરી અને અત્યારના જે બાળકો છે તે લોકોને ધમાલ, મસ્તીવાળી વસ્તુ વધારે ગમે છે, તો અત્યારે શાસ્ત્રીય સંગીત શીખવા માટે બાળકો એટલો રસ ધરાવે છે ખરા? 100% ધરાવે છે. લગભગ મને યાદ છે ત્યાં સુધી હું 2002થી સુરતમાં આવ્યો. ત્યારબાદ એક સ્કૂલ જોઈન્ટ કરી. એઝ અ મ્યુઝિક ટીચર તરીકે મેં લગભગ 17 વર્ષ કામ કર્યું. પરંતુ ત્યાં મને ડૉક્ટર સંજય મહેતાનું નામ લઈશ એટલા માટે કે એમણે મને સંગીતના વર્ગો શરૂ કરવા માટેની પ્રેરણા આપી. અને ત્યારે જે મેં શરૂ કર્યા ત્યારે મને થોડું એવું લાગતું હતું કે અહીં શાસ્ત્રીય સંગીત શીખવાડી શકાશે કે નહીં. પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ મને એવું રિયલાઇઝ થઈ ગયું કે ખરેખર સુરતમાં પણ શાસ્ત્રીય સંગીત શીખનારા અને એની અંદર ડૂબનારા વિદ્યાર્થીઓ છે, એવો વર્ગ છે. અને આજે લગભગ 250ની આજુબાજુ આપણી સંસ્થામાં વિદ્યાર્થીઓ છે અને શાસ્ત્રીય સંગીત શીખી રહ્યા છે. ખૂબ સરસ વાત છે. શાસ્ત્રીય સંગીત શીખવા માટે 250 વિદ્યાર્થી હોય એટલે ખૂબ સારી વસ્તુ કહી શકાય કે અત્યારના બાળકોની અંદર ક્યાંક એવું જોવાઈ રહ્યું છે
કે નાનપણથી જ સ્ટ્રેસનું લેવલ વધારે હોય છે. તો કોઈક પોતાની અંદર જો કળા જીવંત હોય તો એ કળાથી દરેક ઉંમરનો વ્યક્તિ પોતાના સ્ટ્રેસને દૂર કરી શકે છે. તમે જ્યારે શાસ્ત્રીય સંગીત શીખવી રહ્યા છો તો કયા ઉંમરથી, કયા વર્ષથી બાળકોએ એકચ્યુઅલી શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરવી છે? એમ તો શીખવાની કોઈ ઉંમર નથી હોતી, એવું હું કહી શકું. પરંતુ બાળકમાં થોડીક મેચ્યોરિટી હોય, એટલે કે બાળક થોડું વાંચતા શીખતું હોય. મારી પાસે એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે જુનિયર કેજીથી. એ ગોડ ગિફ્ટેડ કહી શકાય કે એવા વિદ્યાર્થીઓ આ ઉંમરથી ઘરમાં માહોલ હોઈ શકે અથવા તો પેરેન્ટ્સ સાંભળતા હોય સારું સંગીત, તેમાંથી પણ આવ્યું હોય. તો એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે મારે. મોટે ભાગે પણ 3જું અને 4થું ધોરણ, 3rd 4th સ્ટાન્ડર્ડથી બહુ આઈ થિંક એકદમ કમ્ફર્ટેબલ એજ છે, ત્યાંથી શીખી શકાય. કારણ કે બાળક લગભગ સ્પષ્ટ બોલતું થાય અને વાંચતું થઈ જાય. કારણ કે શાસ્ત્રીય સંગીત એવું છે કે એમાં પેરેન્ટ્સ શીખવાડી નથી શકવાના. ઓકે, હા, ગુરુ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેવાનો. શાસ્ત્રીય સંગીત શીખવું હોય તો તેની અંદર ફક્ત પ્રેક્ટિકલ એક્ઝામ જ આવશે કે તેની અંદર લેખિત એક્ઝામ પણ આપવી પડે? અને કેટલા વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતને શીખી અને તેની અંદર પૂર્ણતા મેળવી શકાય? એવું કહી શકાય કે પૂર્ણતા તો અમે પણ નથી મેળવી શક્યા. હા, પરંતુ થિયરિટિકલ વાત કરીએ તો મોટે ભાગે અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ ચાલતી હોય છે એમની પ્રેક્ટિસ. આપણે જ્યાંથી એક્ઝામ આપવા છે ત્યાં 3 કે 4 વર્ષ સુધી લેખિત એક્ઝામ નથી હોતી, પછી 5મા વર્ષથી લેખિત એક્ઝામ આવે છે. સંગીત વિશારદ સુધી કરવું હોય તો 7 વર્ષ જેવો અભ્યાસક્રમ હોય છે. અને પછી સંગીત અલંકાર અને સંગીત આચાર્ય. ઓકે, એટલે ડિગ્રી મેળવવા માટે તો બધું કરી શકાય, પરંતુ જેમ જેમ હું પોતે શીખતો ગયો તેમ મને પણ એવી અનુભૂતિ થઈ ગઈ કે સંગીત ખાલી ડિગ્રી મેળવવા માટે નહીં શીખવું જોઈએ, એને આત્મસાત કરવું જોઈએ. ખૂબ સાચી વાત કરી તમે. અને ખૂબ સાચી વાત કરી કે જ્યારે કોઈ પણ વસ્તુનો અંત ક્યારે નથી હોતો. અને અત્યારના સમયમાં દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રની અંદર શીખતો રહે છે તો એ આગળ વધતો રહે છે, નહીંતર તે અટકી જતો હોય છે. એટલે ભલે ક્યારેય પણ આપણે એવું ન માનીએ કે આપણે પૂર્ણ થઈ ગયા છે. એ ખૂબ સુંદર અને પ્રેરણાદાયી વાત દીપકભાઈ આપના દ્વારા કરવામાં આવી. બાળકો અત્યારે ઘણા બધા એવા છે કે જે ચંચળ હોય છે. ક્યારેક એવું બનતું હશે કે એ શીખવાની શરૂઆત કરે છે જ્યારે વિશારદ સુધીની વાત કરી, અને ક્યારેક કોઈ ક્ષેત્રની અંદર આગળ વધવું છે અથવા પોતાની કારકિર્દી બનાવવી છે તો એની પાસે સર્ટિફિકેટ હોવું પણ જરૂરી બનતું હોય છે. તો ક્યારેક એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શીખવાનું છોડી દે છે અને ડાયવર્ટ થઈ જાય છે. એવા કિસ્સાઓ બને છે? હા, ચોક્કસ બને છે. એમાં ઘણીવાર એજ્યુકેશન, અત્યારની થોડીક એજ્યુકેશન સિસ્ટમ થોડીક હાર્ડ છે એવું કહી શકું, અને ઘરનો માહોલ. અને ઘણીવાર વિદ્યાર્થી, અત્યારે આપણી વાત થઈ, ઘણી નાની ઉંમરથી શરૂ કરે તો ત્યારે થોડાક ઉપરના વર્ષોમાં વિદ્યાર્થીઓને સમજ શક્તિ એ જે ડેવલપ થવી જોઈએ એ ના થઈ શકે. અને પછી જ્યારે એક લેવલ આવે ત્યારે એ લોકોને ગ્રેપ કરવાની તકલીફ પડતી હોય છે. અને મોટે ભાગે લેખિત એક્ઝામ્સથી બધા વિદ્યાર્થીઓ થોડા ડરે છે, મને એવું લાગે છે. ઘણીવાર મારા અનુભવથી હું કહી શકું છું. પરંતુ પેરેન્ટ્સનો રોલ બહુ મોટો હોય છે આમાં. જો પેરેન્ટ્સો સપોર્ટ કરે કે બેટા તમે કરી શકશો, અમે તો કહીએ જ, પણ આપણે અમુક લેવલથી બંધાયેલા હોઈએ. એટલે પેરેન્ટ્સ જ્યારે સપોર્ટ કરે તો આ વસ્તુ 100% શક્ય છે. અને મોટે ભાગે 4-5 વર્ષ પછી, અને જે 4થા વર્ષ પછી જે ટકી જાય છે, અમારો અનુભવ, તે વિશારદ સુધી અટકતો નથી. બરાબર છે, કારણ કે એક પોતાની અંદર કોન્ફિડન્સ પણ ડેવલપ થઈ જતો હોય છે. અને ખૂબ સાચી વાત કરી કે પેરેન્ટ્સનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે, કે જેના પેરેન્ટ્સ પોતે પણ નક્કી કરી અને પોતાના બાળકને પુશઅપ કરે છે, તેને સહકાર આપે છે દરેક ક્ષેત્રની અંદર. અને જ્યાં બાળકને એ પોતે મોટિવેટ કરતા હોય છે ત્યારે બાળક કદાચ પાછળ નથી પડતો અને એનો જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચતો જ હોય છે. બાળકને જ્યારે સંગીતને પોતાના કારકિર્દી તરીકે અપનાવવું હોય ત્યારે કઈ વસ્તુઓ તેની અંદર હોવી જરૂરી છે? જેમ કે રિયાઝ છે, શિસ્ત છે, સમર્પણ છે, એવા કયા ગુણો બાળકની અંદર ખરેખર હોવા જરૂરી છે? પ્રથમ તો હું એવું કહીશ કે
પોતાના ગુરુ પ્રત્યેની સંપૂર્ણ સમર્પણ, ગુરુ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધા, વિશ્વાસ, ત્યારબાદ ડેડિકેશન, રિયાઝ અને ધીરજ. મેં ઘણીવાર વિદ્યાર્થીઓને એવું કહેતો હું છું કે આ એક ટેસ્ટ મેચ છે. સાચી વાત. આ 2020 નથી ને આમાં કોઈ શોર્ટકટ નથી. એટલે પીચ પર પહેલાં ટકવું પડશે, રન આપોઆપ બનશે. એટલે ઘણીવાર આજનું જનરેશન થોડુંક એવું છે, પણ હું ભાગ્યશાળી છું. મારી પાસે જેટલા વિદ્યાર્થીઓનો જે કાફલો આવે છે, આપણે એવું કહી શકીએ, તો મને એમાં 70% વિદ્યાર્થીઓમાં, જે ખાસ કરીને યંગ યુથ, એમાં મને એ સ્પાર્ક દેખાય છે કે એ લોકો અંદર પેશન્સ છે અને શાસ્ત્રીય સંગીત શીખવા માટે કટિબદ્ધ થાય છે લોકો. ખૂબ સુંદર વાત છે. અત્યારના જનરેશન જો આપણી સંસ્કૃતિ તરફ આગળ વધે તો કદાચ આપણે જે ભવિષ્યની કલ્પના કરી છે તે સાકાર કરી શકીશું. અત્યાર સુધી તમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ સંગીત શીખીને આગળ વધ્યા છે, તો કયા વિદ્યાર્થીઓ એવા છે કે મને જ્યાં સુધી ખબર છે કે તમારી એકાદ વિદ્યાર્થીની છે તે AR રહેમાનની અત્યારે આસિસ્ટ કરી રહી છે ને એમની સાથે સિંગર તરીકે કાર્ય કરી રહી છે, તો એ કેવી રીતે તમને શરૂઆતથી જ ખબર હતી, અથવા એવા કોઈ વિદ્યાર્થીઓ વિશે આપ જણાવશો અમારા દર્શકો? ચોક્કસ. એમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. હું હિરલ વિરડિયા વિશે કહીશ, કારણ કે એણે ખૂબ સ્ટ્રગલ કરી, એવું કહી શકાય. સ્ટ્રગલ એટલે શીખતી વખતે તો મારી પાસે શીખતી હતી, અને એ વિદ્યાર્થીમાં એટલી બધી ઉત્સુકતા હતી કે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતી હતી. એને ગિટાર શીખવું હતું, એને તબલા શીખવા હતા, વોકલ કરતી હતી, હાર્મોનિયમ, આટલા 4-5 ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે શીખતી હતી. અને એના મમ્મી પપ્પાને પણ હું ધન્યવાદ આપીશ આજની તારીખે કે એમને એને શીખવવા માટે ખૂબ મહેનત કરી છે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ એમણે એને ત્યાં મૂકી. હું એ વિદ્યાર્થીનીને એવું કહેતો હતો, હિરલને, કે બેટા તું કેવી રીતે કરીશ, કારણ કે એને ખાવા પીવાની બહુ તકલીફ હતી. ખાવા પીવાની તકલીફ એટલે ચૂઝી. યસ, કારણ કે તમે જ્યારે બીજા સ્ટેટમાં જાઓ અને આપણા ગુજરાતી જેવું ના મળે તો શું તકલીફ પડે. અને બીજું ફાઇનાન્શિયલ, એટલે મારે એક સવાલ એને પૂછવો પડેલો કે બેટા તો આટલા બધા પપ્પાના પૈસા ખર્ચીને જો તું પાછી નહીં વળતી. અને એણે એ વિદ્યાર્થીએ ખરેખર કરી બતાવ્યું. હિરલ માટે હું ખરેખર પ્રાઉડ ફીલ કરું છું. હજી પોતે પ્લેબેક પણ કરે છે, AR રહેમાનજી જોડે કામ કરે છે, તો સારી વાત છે, પણ પોતે પણ અલગથી પણ મ્યુઝિક ડિરેક્શનના કામ કરી રહી છે. એમાં અભિ પટેલ કરીને એક મારો વિદ્યાર્થી છે, તે અત્યારે યુએસમાં છે, એ પણ ખૂબ સારું. બહુ બધા વિદ્યાર્થીઓ, આગમ, ઉર્મિક, દેવ, પછી અત્યારે ઓમ પટેલ કરીને બહુ સારું ફ્લૂટ કરી રહ્યો છે. એ મારી પાસે વોકલ અંકથી ફ્લૂટ શીખી રહ્યો હતો. ઓકે. અને આજે મુંબઈ શીખવા તો જાય જ છે, અને બહુ સારા અત્યારે સુરતમાં, ગુજરાતમાં ખૂબ સારું નામ કરી રહ્યો છે. તો એવા ઘણા બધા, અને આ વિદ્યાર્થીઓથી, અને મારી પાસે બીજા 50 વિદ્યાર્થીઓનું હું નામ લઈ શકું છું. તો એટલા બધા, એનું મને ગર્વ છે. અને આપણા વિદ્યાર્થીઓ જે વિચાર્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે અને એ કરી બતાવે ને જ્યારે, ત્યારે આપણને ગર્વની અનુભૂતિ થાય. એટલે જ્યારે કંઈક આગળ વધવું હોય ત્યારે બાળકોએ નાનપણથી જ પોતાની ઉત્સુકતા, પોતાના ધ્યેય અને પોતાની આવડતને જો આગળ વધારે અને એક એવા ગુરુ મળે કે જે બાળકની અંદરની સ્કિલ ઓળખી અને તેને આગળ લઈ જાય, તો બાળક ચોક્કસપણે સફળ થતો હોય છે. આપણે અત્યારે સુગમ સંગીતની વાત કરી કે શાસ્ત્રીય સંગીતની વાત કરી, તો શું સુરતમાં અત્યારે જે બાળકો શાસ્ત્રીય સંગીત કે સુગમ સંગીત શીખી રહ્યા છે એ લોકોને એટલું પ્લેટફોર્મ મળે છે કે પછી એ લોકોએ કોઈ પડકારોનો સામનો કરવો પડે છે? કારણ કે અત્યારના કલ્ચરને જો તમને આગળ પણ કહ્યું કે લોકોને પેલું કહેવાય ને કે બોલિવૂડ સ્ટાઇલ કે એકદમ એનર્જેટિક વસ્તુઓ જ્યારે વધારે ગમે છે, જ્યારે સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત દિલની વસ્તુ છે અને શાંતિવાળી વસ્તુ છે, જે મનની શાંતિ છે. તો શું કંઈ પડકારોનો આપણા બાળકોએ સામનો કરવો પડે છે? હું એવું સમજુ છું કે હજુ શાસ્ત્રીય સંગીતનો માહોલ તો છે, સુગમ સંગીતનો માહોલ ઓછો છે. આપણા સુરતની વાત કરું, અને શાસ્ત્રીય સંગીતનો માહોલ છે, પરંતુ તમે કહો તેમ કે એવા પ્રકારની સરસ કોમ્પિટિશનનું એવું આયોજન નથી થતું, જેને કારણે હજુ પણ એ લોકોને ઉત્સાહ જાગે કે મારે આની અંદર હજુ આગળ ઘણું બધું કરવાનું છે.
એટલે આ વસ્તુની કમી છે. હા, પણ એવું ચોક્કસપણે હું કહી શકીશ કે થોડા વર્ષોથી, છેલ્લા 10 વર્ષોમાં અહીંયા જે ઋષિકુમાર શાસ્ત્રીજી છે, મારા ગુરુજી છે પંડિત હેમંત ગાંધર્વજી, પછી સુનિલભાઈ મોદી છે, અર્ચનાબેન દીક્ષિત છે, એ લોકો જે સિનિયર આર્ટિસ્ટો છે અહીંના, તો એ લોકો શાસ્ત્રીય સંગીત માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. ઓકે. અને સ્પર્ધા કરે છે, પણ હજુ શાસ્ત્રીય સંગીત માટે હજુ ઘણું કરવાની જરૂર છે એવું લાગે છે, જે બીજા બધા સ્ટેટોમાં થાય છે. આપણા ગુજરાતમાં એમ પણ બધાને એવું થાય છે કે ગુજરાત સંગીત ક્ષેત્રે પાછળ જ હોય છે, એવો મેં અનુભવ કર્યો છે આગળ. અચ્છા. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની વચ્ચે શું એવો નાનકડો તફાવત હશે? એમ તો બહુ મોટો તફાવત કહી શકાય કે શાસ્ત્રીય સંગીત એ રૂટ્સ છે. ઓકે. અને એ રૂટ્સમાંથી નીકળેલા ફૂલ કે પાંદડા તમે કહી શકો એ સુગમ સંગીત છે. ઓકે. ખૂબ ઊંડી વાત કરી દીધી કે શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વચ્ચે ખૂબ મોટો તફાવત છે. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની એક નાનકડી એકાદ બે લાઇનમાં તમે અમારા દર્શક મિત્રોને તમારા સુંદર અવાજથી ઝલક આપશો, તમારું મનગમતું કોઈ પણ ગીત. એક નાનકડી બંદિશના 2 લાઈન ગાઈશ. શાસ્ત્રીય સંગીતમાં પહેલું તો અવાજની બનાવટ બંને સંગીતમાં અલગ છે. જ્યારે તમે શાસ્ત્રીય સંગીત ગાઓ ત્યારે અવાજનો થ્રો, એટલે વર્સિટાલિટી જે કહેવાય ને, ત્યારે તમે લોકગીત ગાઓ ત્યારે કેવું ગાવાનું હોય? અચ્છા. તે સુગમ ના લાગવું જોઈએ, અને સુગમ સંગીત લોકગીત ના લાગવું જોઈએ, બરાબર, અને લોકગીત શાસ્ત્રીય સંગીત ના લાગવું જોઈએ. એટલે બધી જ વસ્તુ પોતપોતાની જગ્યા પર અલગ છે. સરસ. એક શાસ્ત્રીય સંગીતની એક નાનકડી યમન રાગ પર આધારિત એક બંદિશ ખાન સાહેબની થોડીક 2 લાઈન સંભળાવીશ. રે આવો 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 બલમાં, આવો 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 બલમાં, આવો 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 બલમાં, આવો 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 બલમાં. તો આની અંદર ગળાની તૈયારી બંનેમાં જરૂર છે, પણ આમાં અવાજનું જે હાર્ડનેસ છે, જો દાણા જે છૂટા પડે છે, પહેલાંમાં અવાજ હળવો, ફિલિંગ. સુગમ સંગીત સપોઝ હું કોઈ ગાઉં તો હવે આજ જીવનની કપરી પરીક્ષા. આ કમ્પોઝિશન મેં જ્યારે કોરોના કાળ ચાલતો હતો તે દરમિયાન મેં કમ્પોઝ કર્યું હતું. હવે આજ તો તમને બંનેમાં ડિફરન્સ દેખાશે. તો હું આવો હવે આજ જીવનની કપરી પરીક્ષા. આ પહેલી લાઈન યમન પર આધારિત જ છે. મેં જે યમન ગાયો એટલા માટે જ મેં તમને યમન પર, તો બંને યમન જ રાગ છે. પરંતુ સુગમ સંગીતમાં અવાજની બનાવટ, અવાજનો લગાવ, અને શાસ્ત્રીય સંગીતમાં અવાજનો લગાવ બંને બદલાઈ જાય, બંનેની તૈયારી પણ બદલાઈ જાય. સુગમ સંગીતમાં રાગોનું બંધન નથી હોતું. ઓકે. શાસ્ત્રીય સંગીતમાં આપણે એક સ્કેલેટનમાં રહીને, બંધનમાં રહીને તમારું ગાયન ગાવાનું એટલે જ વધારે મુશ્કેલ હોય છે. અચ્છા. અને અત્યારની જનરેશનને મુશ્કેલ કામ ગમતું નથી. ઇઝી જે વસ્તુ મળી જાય છે તે વસ્તુ ઉપર જ વધારે ફોકસ કરવામાં આવે છે, અને એટલે અત્યારનું જનરેશન મહેનતથી પણ ક્યાંક થોડું દૂર ભાગતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો, મહેનતનો ક્યારેય કોઈ પર્યાય હોતો નથી, અને દરેક ક્ષેત્રની અંદર શિક્ષણ હોય, સંગીત હોય, ડાન્સ હોય, કોઈ પણ વસ્તુ જો તમારે કરવી છે અને સફળ થવું છે તો મહેનત તો કરવી પડશે, અને આપણું 100% આપણે આપવું જ પડશે, તો આપણે ચોક્કસપણે સફળ થઈએ. કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ તો દીપકભાઈ, આપણે જે વિદ્યાર્થીઓને સંગીત શીખવું છે તે વિદ્યાર્થીઓ અને વાલીનો આપ શું સંદેશો આપવાની ઈચ્છા રાખશો? વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સંદેશો છે કે તમે તમારા બાળકને ખૂબ સારી વસ્તુ શીખવાડી રહ્યા છે. પહેલી વસ્તુ, આજના મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં જો બાળક
કોઈ પણ કળા, હું તો સંગીતની વાત નથી કરતો, કોઈ પણ કળાની તરફ ડેપ્થમાં જશે તો ચોક્કસપણે કદાચ બહુ સારો કલાકાર ના બને પણ હું ચોક્કસપણે કહી શકું છું કે એક સારો માણસ જરૂર બનશે. ખૂબ સુંદર અને બહુ જ તલસ્પર્શી વાત કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિની અંદર કોઈ પણ કળા જીવંત હોય છે ને ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ વિશેષ હોય છે અને એટલે જ કહેવાય છે કે સંગીત એ માત્ર કળા નથી પરંતુ એક પ્રાર્થના છે, એક આરાધના છે અને એક સાધના છે. અને તો તે જ્યારે શીખતું હોય છે ત્યારે તે વ્યક્તિનું મન કહેવાય કે તેનું જે આંતરિક શક્તિઓ છે તે પણ એકદમ ખીલેલી જોવા મળે છે અને અત્યારના સમય માટે ખૂબ જ મહત્ત્વનું કે તે વ્યક્તિ પોતે સ્ટ્રેસલેસ હોય છે. અત્યારે ભાઈએ આપણને ખૂબ જ સુંદર સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતની જે વાત કરી તે એક ગળાને પોતાની જાતે ગળાને કંટ્રોલમાં કરવાની વાત છે. તો એ વ્યક્તિ જો પોતાના ગળાને પણ જો કંટ્રોલમાં કરી શકતું હોય તો ચોક્કસપણે પોતાના મગજને પણ દરેક પરિસ્થિતિની અંદર કાબૂમાં કરી અને દરેક ચઢાવ ઉતારની અંદર તે આગળ વધી શકતો હોય છે. ખૂબ જ સુંદર વાત, ખૂબ જ સુંદર રજૂઆત. અને આજે તમે અમારા જે દર્શક મિત્રોને આપનો જે પ્રેરણાદાયી વાતો કરી છે અને આપનો જે અનુભવ છે તે અનુભવ શેર કર્યો છે તે બદલ ખબર છે .comના શ્રેણી ગુરુદેવો ભવ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું અને આભાર પણ પ્રગટ કરું છું કે આપે આપના વ્યસ્ત સમયની અંદરથી અમારા દર્શક મિત્રો માટે આપનો સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે મને બોલાવી અને થેન્ક યુ. હું તમારો પણ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.